નમસ્કાર પ્રેક્ષકો, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. વાત અહીંયા કરવી છે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી આવેલા એક મર્ડર મિસ્ટ્રીની. વાત છે સોમનાથ પરિદા અને તેની પત્ની ઉષા પરિદાની. સોમનાથ અને ઉષા પરિદા બંને ભુવનેશ્વર રહે છે અને તેની સાથે સાથે તેઓ જે કોલોનીમાં રહે છે તેમાં સૌથી મોટું ઘર તે લોકોનું છે. સોમનાથ પરિદા આર્મીના એક મોટા સર્જન છે અને ઉષા તેમની પત્ની છે. આમ તો તેઓ સિનિયર સિટીઝન થઈ ગયા છે અને ઉંમર એટલી બધી વધી ચૂકી છે. એમ કહેવાય કે જ્યારે ઘડપણ આવે ત્યારે પતિ અને પત્ની એકબીજાનો સહારો બને છે. પણ એકાએક ઉષા પરિદા ગુમ થઈ જાય છે અને તે પછી મળે તો છે પણ 300 ટુકડામાં. જી હા, તમે સાચું સાંભળ્યું, એ મળે છે 300 ટુકડામાં, ટોટલ 22 ટિફિનની અંદર, અને દરેક બોડીનો જે પાર્ટ છે તે 6-6 ઇંચના ટુકડામાં ટિફિનમાં બંધ મળે છે. શું છે સમગ્ર ઘટના, તેના પર ચર્ચા કરીએ. વાત છે ઓડિશાના ભુવનેશ્વરની અને સોમનાથ પરિદા આર્મીના જવાન હતા, આર્મીમાં સર્જન હતા અને તેમની પત્ની ઉષા પરિદા સાથે તેઓ જીવન વ્યતીત કરી રહ્યા હતા. રિટાયરમેન્ટ પછી તેઓ ઓડિશાના ભુવનેશ્વરમાં આવી જાય છે અને તેના પછી તેઓ પોતાનું જીવન ગુજારી રહ્યા હોય છે. એકાએક એક દિવસ ઉષા લાપતા થઈ જાય છે. સોમનાથ પરિદા અને ઉષા પરિદાના 2 સંતાનો છે. એક દુબઈ રહે છે અને બીજો દીકરો જે છે તે US રહે છે. સોમનાથ પરિદા તેમના દીકરા દીકરી સાથે ખાસ વાતચીત તો નથી જ કરતા, કારણ કે સ્વભાવથી પહેલેથી જ તે કડક હતા. પણ ઉષા પરિદા વીકમાં એક વખત પોતાના પુત્ર અને પુત્રી સાથે ફોન પર જરૂરથી વાત કરતા હોય છે. ઉષા પરિદા જ્યારે ગાયબ થયા તેના પછી લગભગ 1 મહિના સુધી તે પોતાના પુત્ર અને પુત્રીના સંપર્કમાં હતા નહીં. એટલે તેમનો પુત્ર જ્યારે તેમને કોલ કરતો, ફોન કટ થઈ જતો. તે એક દિવસ કંટાળીને પોતાના પિતાને કોલ કરે છે અને પિતા કહે છે કે તેની માતા દુબઈ ચાલી ગઈ છે અને તેની પુત્રી સાથે રહી છે. US સ્થિત તેનો જે પુત્ર છે તે તેની બહેન દુબઈમાં જે રહે છે તેને કોલ કરે છે અને માતા સાથે વાત કરવાનું કહે છે. પુત્રી કહે છે માતા દુબઈ આવ્યા જ નથી અને તેઓની પણ 1 મહિનાથી માતા સાથે વાતચીત નથી. દીકરો અને દીકરી બંને ચિંતિત થઈ જાય છે અને તેના પછી તે કોલ કરે છે ભુવનેશ્વર સ્થિત તેના મામાને. તે સમગ્ર ઘટના તેના મામાને જણાવે છે. તેના મામા અને તેના માસી આમ તો સોમનાથ પરિદાને વધારે પસંદ નથી કરતા, પણ તે છતાંય તેઓ પહોંચી જાય છે સોમનાથ પરિદાના ઘરે. ઘણી ખરી બેલ વગાડ્યા પછી પણ દરવાજો ખુલતો નથી અને ઘણી અવાજ આપ્યા પછી પણ અંદરથી કોઈ જવાબ નથી મળતો. તેઓ નિરાશ થઈ જાય છે અને ઘરની આમ તેમ ફાંફા મારવા લાગે છે. તે જ સમયે એક બારી ખુલે છે અને સોમનાથ પરિદા તેની સાથે વાત કરે છે અને તેઓને ત્યાંથી ભગાડી મૂકે છે. ઉષાના ભાઈને આ કંઈક દાળમાં કાળું હોય તેવું લાગે છે. તે ફરી વખત તેના ઘરે જાય છે અને સોમનાથ પરિદા સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે. ફરી વખત તે જ બારી ખુલે છે. સોમનાથ પરિદા તેને તે જ બારીમાંથી ગુસ્સે થઈને ખખડાવી નાખે છે અને ત્યાંથી જતા રહેવા માટે કહે છે. ઉષાનો ભાઈ તે છતાંય ગમે તે રીતે અંદર જવાની કોશિશ કરે છે, પણ અંદરથી આવતી અસહ્ય દુર્ગંધથી તે કંટાળે છે. તેને કંઈક ખોટું થયું હોય તેવી શંકા જાય છે અને તેટલામાં જ તે ભુવનેશ્વર પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. તે પોલીસને લઈને સોમનાથ નગર સુધી પહોંચ્યા છે અને તે સમયે જ સોમનાથ જે છે તે ઘરની અંદર હોય છે. પોલીસ ઘરનો દરવાજો તોડીને અંદર જાય છે. સોમનાથ સાથે વાતચીત કરે છે અને તે પૂછે છે કે તમારા પત્ની ક્યાં છે, પણ સોમનાથ તેઓને કંઈ જવાબ નથી આપતા. ઘરમાંથી અસહ્ય એક દુર્ગંધ આવી રહી છે. તેનાથી પોલીસ અને ઉષાના ભાઈ એટલે કે સોમનાથનો સાળો પણ પરેશાન છે. વાત હવે એ છે કે આ દુર્ગંધ શાની હતી. પોલીસ જ્યારે તપાસ કરે છે ત્યારે આર્મીની મોટી 2 બેગ્સ મળી આવે છે. આ બેગને ખોલતાની સાથે જોવે તો તેમાં ટોટલ 22 ટિફિન હોય છે. આ ટિફિન ખોલીને ચેક કરતાં તેમાં 6-6 ઇંચના બોડીના ટુકડા મળે છે. પોલીસ ત્યાં જ સ્તબ્ધ થઈ જાય છે અને આખી ટિફિનમાં લાશ તો મળી આવે છે ટુકડાઓમાં, પણ તેનું ધડ એટલે કે તેનું માથું નથી મળતું. પોલીસને કંઈક દાળમાં કાળું હોય એવું લાગે છે. તે સોમનાથને કડકાઈથી સવાલ પૂછે છે અને સોમનાથ કહે છે કે તેઓએ તેની પત્નીની હત્યા કરી છે. પોલીસ પૂછે છે અને તે જ સમયે સોમનાથ જે છે તે રડી પડે છે અને તે હોલના ટેબલ ઉપર મૂકેલું એક કપડાથી ઢાંકેલી વસ્તુને હટાવે છે ને તે જોવા જતાં તે માથું તેના પત્નીનું હોય તેવું જણાઈ આવે છે.
આ માથાના વાળ અને સ્કિન ખરી પડી છે અને માથામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય છે. પોલીસ તે જોઈને અચંબિત થઈ જાય છે અને તે જ ક્ષણે સોમનાથને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પૂછતાછમાં જાણવા મળે છે કે સોમનાથનું તેના જ હોસ્પિટલમાં એક નર્સ સાથે અફેર હતું અને તે વાતની જાણ ઉષાને થઈ જાય છે. ઉષાને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તે પોતાના પુત્ર અને પુત્રીને આ વાત જણાવી દેશે તેવું કહે છે અને તે જ સાથે સોમનાથ ગુસ્સામાં તેની પત્નીને મારી નાખે છે. તે મારી નાખે છે, પણ તે પછી જ્યારે તેને પૂછવામાં આવે છે કે તમે કેમ એનું મર્ડર કર્યું, ત્યારે તેને કહ્યું કે મારી પત્નીની અંતિમ ઈચ્છા એ હતી કે મને શિરડી સાંઈ બાબાના દર્શન કરવા છે અને જ્યારે હું મળું ત્યારે મારું અંતિમ સંસ્કાર શેરડીમાં કરવા વિનંતી. એટલે હું તેની લાશને શેરડી લઈ નહોતો જઈ શકતો, એટલા માટે મેં એના બોડીના નાના ટુકડા કર્યા છે અને હવે એક એક કરીને આ ટિફિન હું શેરડી લઈ જઈશ અને ત્યાં તેના શરીરનો અંતિમ સંસ્કાર કરીશ. આ બોલતા જરા પણ સોમનાથ ખચકાતો નથી. તે પછી કડકાઈથી પૂછતા તે બધી જ વસ્તુને કબૂલ કરી લે છે. તે કહે છે કે આરીથી તેની પત્નીના તેને ટોટલ 300 ટુકડા કર્યા છે અને રોજ સાંજે જઈ અને દરેક વાસણની દુકાનમાંથી 2-3 ટિફિન ખરીદી લાવતો અને એ 6 ઇંચના ટુકડા દરેક ટિફિનમાં તે ભરી દેતો હતો. તેને કહ્યું કે આજુબાજુમાં અને ઘરમાં દુર્ગંધ ન આવે તે માટે એક ખાસ કેમિકલનો હું પ્રયોગ કરતો હતો, કારણ કે તે આર્મીમાં હતો એટલે તેને દવાની વધુ જાણ હતી. તે રોજ એ કેમિકલનો છંટકાવ કરતો હતો. ઘરમાં રહેલી કામવાળીને તેને હંમેશા માટે રજા આપી દીધી હતી અને જ્યારે પણ કોઈ તેને પત્ની વિશે પૂછતું ત્યારે તે જવાબ આપતા ટાળતો હતો. આ બધું કબૂલ કર્યા પછી સોમનાથને પોલીસે ઝડપી લીધો છે. સોમનાથ ઉપર ટોટલ 9 વર્ષ સુધી કાર્યવાહી ચાલી. 9 વર્ષ પછી સોમનાથને આજીવન કેદની સજા થઈ. તેના પુત્ર અને પુત્રી જે વિદેશમાં વસતા હતા તેઓ પણ આ કેસ માટે ઇન્ડિયા પાછા આવ્યા. તેઓએ પોતાના પિતાની અગેન્સ્ટમાં જેટલા પણ બની શકે એટલા બયાન આપ્યા અને સાથે જ ઉષાના ભાઈ અને બહેન તેઓએ પણ સોમનાથના અગેન્સ્ટમાં બયાન આપ્યા. આજુબાજુવાળાએ પણ સોમનાથના અગેન્સ્ટમાં ઘણા બધા બયાન આપ્યા. જે વ્યક્તિ સાથે તેનું અફેર હતું, એટલે કે જે નર્સ સાથે તેના સંબંધ હતા, તે નર્સને પણ પકડી લેવામાં આવી, પણ તે આખાએ કેસમાં નિર્દોષ સાબિત થઈ છે. સોમનાથ અત્યારે ભુવનેશ્વરની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને તે હજુ પણ એક પણ મિનિટ માટે પસ્તાવો નથી કરી રહ્યો. તે કહે છે કે તેની પત્નીએ ઉગ્ર સ્વભાવમાં તેની સાથે વાત કરી તેટલા માટે તેને મોતને ઘાટ ઉતારી. શું લાગે છે તમને આ વાત પછી? પતિ અને પત્ની એકબીજાના પૂરક હોવા જોઈએ, પણ અત્યારે જે જનરેશન ચાલી રહી છે, અત્યારે જે સમય ચાલી રહ્યો છે તેમાં પતિ અને પત્ની અણબનાવમાં એકબીજાને જાન લઈ લેતા હોય છે. કાઉન્સેલિંગની જરૂર કદાચ સોમનાથને હતી યા તો પછી ઉષાને હતી. ઉષાને ખબર જ હતી કે તેનો પતિ આ સ્વભાવનો છે, પણ તે છતાંય તે નિભાવતી ગઈ, કારણ કે જ્યારે હોય ત્યારે મહિલાઓને એવું શીખવાડવામાં આવે છે કે પોતાના પતિ સાથે પડખે ઊભા રહેવું, ચાહે એ ગમે તેવો તમારી સાથે વર્તાવ કરે, પતિને કોઈ દિવસ છોડવો નહીં. સોમનાથમાં પછતાવાનું એક પણ ટપકું નથી દેખાઈ રહ્યું અને સોમનાથ અત્યારે જેલના સળિયા પાછળ છે.